નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ગયા અંકમાં આપણે ખૂબ પ્રવૃત્તિઓ કરી. આજે પણ આવી સુંદર મજાની પ્રવૃત્તિઓ સાથે ફરીથી તમારું જ્ઞાન સેતુ કાર્યક્રમમાં સ્વાગત છે. આજે મિત્રો આપણે ધોરણ 7ના જ્ઞાન સેતુ પુસ્તકમાંથી યુનિટ 6નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તમને ખ્યાલ છે એમ આપણે કંઈ નવું શીખવાનું નથી, પરંતુ આપણે અગાઉ શીખેલી બાબતોનું જ પુનરાવર્તન કરી રહ્યા છીએ, જેથી ધોરણ 7માં આગળના અભ્યાસમાં આપણને તકલીફ ન પડે. તો મિત્રો, ખૂબ જ આનંદમય પ્રવૃત્તિ કરવા માટે તમે બધા તૈયાર છો ને? તો ચાલો આપણે આપણા જ્ઞાન સેતુ પુસ્તકમાંથી યુનિટ 6 અ શિપ કેન વોક આ એકમ જોઈએ. અહીં તમે જુઓ તો સૂચના આપી છે. તમારા શિક્ષક નીચેના શબ્દો બોલશે અને તે પ્રમાણે અભિનય કરશે. તમે તે પ્રમાણે બોલો અને અભિનય કરો. તો અહીં આપણને ઘણી બધી એક્ટિવિટીઝ આપી છે, પણ પહેલી એક્ટિવિટીમાં આપણને જે વર્ડ્સ આપ્યા છે એની એક્શન કરવાની છે. અગાઉના અંકમાં આ એક્શન આપણે કરી ચૂક્યા છીએ. તો ફરીથી સમય ન બગાડતા હું માત્ર એક્શન વર્ડ્સ છે એ વાંચીશ અને તમારે ધ્યાનથી સાંભળવાના છે અને તમારી જાતે એ યાદ કરી અને એની એક્શન કરવાની છે. તો ઝડપથી હું આ શબ્દો બોલું છું જે તમારે ધ્યાનથી સાંભળવાના છે. જમ્પ, સિટ, સ્ટેન્ડ અપ, રેઝ યોર હેન્ડ, હોલ્ડ યોર ઇયર, ટચ યોર નોઝ, ડાન્સ, હોપ, bend, laugh, cry, close your eyes, join your hands અને jump again. આ એક્શન્સ આપણે કરી એના પછી એક સુંદર મજાની રાઇમ આપણને આપેલી છે, જે રાઇમ આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ. આઈ એમ જમ્પિંગ. બરાબર? તો એક વખત આ રાઇમ આપણે વાંચીશું અને પછી આ રાઇમને હું ગાઈશ. તમારે ધ્યાનથી સાંભળવાની છે અને એક્શન પણ કરવાની છે. તો મિત્રો તૈયાર છો ને? તો એક્ટિવિટી 2ની અંદર આપણે જોઈએ તો રિસાઇટ એન્ડ સિંગ. હવે હું રીડ કરું છું, તમારે ધ્યાનથી એ જોવાનું છે. આઈ એમ જમ્પિંગ. આઈ એમ જમ્પિંગ. લુક એટ મી. કેન યુ જમ્પ એઝ આઈ ડુ? Yes, I can. Yes, I can. બીજા પેરેગ્રાફમાં છે I am dancing. I am dancing. Look at me. Can you dance as I do? Yes, I can. Yes, I can. છેલ્લા પેરેગ્રાફમાં જોઈએ તો I am sleeping. I am sleeping. Look at me. Can you sleep as I do? Yes, I can. Yes, I can. આવી જ રીતે બાજુમાં તમને ચિત્રો પણ આપ્યા છે. પહેલા પિક્ચરની અંદર જમ્પિંગ, સેકન્ડ પિક્ચરની અંદર ડાન્સિંગ અને થર્ડ પિક્ચર જે નીચે આપેલું છે એમાં સ્લીપિંગ બતાવેલું છે. તો આ જે રાઇમ છે એ આપણે હવે ગાઈએ અને તમારે પણ એ સાથે સાથે ગાવાની છે. I am jumping. I am jumping. Look at me. Look at me. Can you jump as I do? Can you jump as I do? Yes, I can. Yes, I can. I am dancing. I am dancing. Look at me. Look at me. Can you dance as I do? Can you dance as I do? Yes, I can. Yes, I can. I am sleeping. I am sleeping. Look at me. Look at me. Can you sleep as I do? Can you sleep as I do? Yes, I can. Yes, I can. હવે આ રાઇમ ગાયા પછી બીજી એક એક્ટિવિટી સુંદર મજાની એ રાઇમની નીચે તમારા જ્ઞાન સેતુ પુસ્તકમાં આપેલી છે. તો ચાલો આપણે ઝડપથી જોઈએ. અહીં તમને એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ અલાઉડ. એટલે કે
અહીંયા અલગ અલગ એનિમલ્સ આપ્યા છે, એમની દરેકની સ્પેશિયલ એબિલિટીઝ છે. તો એ આપણે અહીંયા જોવાની છે અને હું જે અહીંયા રીડ કરીશ સેન્ટેન્સીસ એ તમારે પણ પછી ઘેરથી મોટેથી એ રીડ પણ કરવાના છે. તો લેફ્ટ સાઈડ પહેલું પિક્ચર આપણે જોઈએ તો તમને અહીંયા હિપ્પોપોટેમસ દેખાય છે. હવે હું વાંચું છું, બરાબર તમે ધ્યાનથી સાંભળજો. અ હિપ્પોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. યસ, આપણને એમ થાય કે આપણે તો કેટલું ઝડપથી દોડી શકીએ, અને હિપ્પોપોટેમસ ઇઝ અ વેરી હેવી એનિમલ. છતાં પણ હિપ્પોપોટેમસ આપણાથી વધુ ઝડપથી દોડી શકે છે. સેકન્ડ આપણને આપ્યું છે રેટ. કેમલની બાજુમાં તમે જુઓ તો ત્યાં તમને રેટ દેખાતું હશે. તો અહીં લખ્યું છે અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. રેટ છે એ કેમલ કરતાં પણ વધુ સમય સુધી પાણી વગર ચલાવી શકે છે. થર્ડ પિક્ચરની આપણે વાત કરીએ તો એમાં આપણને એક આપ્યો છે ટાઈગર, અને એ છે ધ સાઇબિરિયન ટાઈગર. ધ સાઇબિરિયન ટાઈગર is the largest cat in the world. It weighs up to 300 kilograms. It can eat 27.2 kilogram of meat at one meal time. એટલે કે એક જ વખત જમવાના સમયે એ 27.2 કિલોગ્રામ મીટ ખાઈ શકે છે. તો આ પણ એની સ્પેશિયલ એબિલિટી થઈ. અને લાસ્ટ પિક્ચર આપણે જોઈએ, ફોર્થ પિક્ચર, તો એ છે ક્રોકોડાઇલ. A crocodile cannot move its tongue and can't chew. અહીંયા તમને કહ્યું છે કે ક્રોકોડાઇલ એની ટંગ હોય છે એને મૂવ નથી કરી શકતો અને ચ્યુ પણ નથી કરી શકતો. એન્ટ આપી છે. The ant can lift 50 times its own weight. એટલે કે એન્ટનું જે વેઇટ હોય એના કરતાં 50 times મોર એટલું વેઇટ એ લિફ્ટ કરી શકે છે. ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર આર. તો 1 આવરની અંદર એ 56 કિલોમીટર સ્વિમ કરી શકે છે, અને આટલું ફાસ્ટ કોઈ સ્વિમ કરી શકતું નથી. લાસ્ટ પિક્ચર તમે જુઓ તો એમાં તમને જીરાફ આપ્યું છે, અને અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર્સ. આપણને સરપ્રાઇઝ લાગે કે ઇયર્સ તો સાઈડ પર હોય અને ટંગ તો મોંમાં હોય, છતાં પણ અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ears with its 21 inches long tongue. એટલી એની ટંગ લોંગ હોય છે કે એની ટંગ વડે એના ઇયર્સને એ ક્લીન કરી શકે છે. તો અહીંયા આપણે અલગ અલગ એનિમલ્સની સ્પેશિયલ એબિલિટીઝ જોઈ. તો હવે આપણને જે એક્સરસાઇઝ આપી છે એમાં આપણે જે સ્પેશિયલ એબિલિટીઝ જોઈ, જે પ્રાણીઓની, એ પ્રાણીઓના નામ આપણે આ બ્લેન્ક્સમાં લખવાના છે. એટલે કે સ્પેશિયલ એબિલિટીઝવાળા પેરેગ્રાફ્સ જે વાંચ્યા આપણે, એમાં જેટલા એનિમલ્સની આપણે વાત કરી એ બધા જ એનિમલ્સ છે એ આપણે અહીં લખવાના છે. હા, પણ તમારે લખવાનું નથી, તમારે માત્ર અહીંયા સમજવાનું છે, અને એપિસોડ પૂર્ણ થાય પછી તમારી જાતે આ બધી જ વસ્તુઓ પૂર્ણ કરવાની છે. તો ઝડપથી આપણે એ જવાબો જોઈ લઈએ. અહીં તમે જુઓ તો સૂચના આપેલી છે, લિસ્ટ આઉટ ધ નેમ્સ ઓફ ઓલ એનિમલ્સ ધેટ યુ હેવ રેડ ઇન ધ એબવ એક્ટિવિટી. એટલે કે ઉપરોક્ત પ્રવૃત્તિમાં આપેલા પ્રાણીઓના નામ નીચે લખો. તો આપણે પહેલેથી યાદ કરીએ તો સૌથી પહેલું આપણે કયું પ્રાણી આવ્યું હતું? યસ, પહેલા આવ્યું હતું હિપ્પોપોટેમસ. હવે પછીની જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝની અંદર આપણને કેટલીક સ્પેશિયલ એબિલિટીઝ આપેલી છે, અને એ એબિલિટીઝ છે એ બે પ્રાણીઓની અલગ અલગ છે. તો આપણે એને ડિવાઈડ કરવાની છે. એટલે કે જે મિક્સ્ડ અપ છે એમાંથી આપણે એક એક અલગ અલગ લખવાની છે, અને પછી એ સેન્ટેન્સીસ આપણે રીડ કરવાના છે, જેથી આપણને દ્રઢીકરણ થઈ જાય. તો ચાલો આ પ્રવૃત્તિ પણ જોઈએ. અહીંયા તમને મેં કહ્યું એમ એબિલિટીઝ ઓફ 2 એનિમલ્સ અહીંયા આપેલી છે. એ અહીં 1 to 10 સેન્ટેન્સીસમાં ડિવાઈડ કરેલી છે. હવે આપણે એ એબિલિટીઝને નીચે આપેલ જે ટેબલ છે એમાં લેફ્ટ સાઈડ કેમલ અને રાઈટ સાઈડ લાયન, એમ અલગ અલગ એબિલિટીઝ જુદી કરી અને નીચેના બોક્સીસમાં લખવાની છે. સૂચના આપણે વાંચીએ તો સમ સેન્ટેન્સીસ આર ગિવન બિલો.
they are related to abilities of animals. Classify them in the appropriate column. એટલે કે કેટલાક વાક્યો નીચે આપેલા છે તે પ્રાણીઓની ક્ષમતાને આધારે છે. એને શોધી અને યોગ્ય કોલમમાં લખવાના છે. સૌ પહેલાં હું આ 10 સેન્ટેન્સીસ છે એ રીડ કરું છું અને પછી એને કઈ રીતે લખવા એ સમજાવું છું. ફર્સ્ટ સેન્ટેન્સ આપણે વાંચીએ તો sheep of the desert. સેકન્ડ સેન્ટેન્સ thorns cannot prick it. થર્ડ has thick pads. ફોર્થ needs water every day. ફિફ્થ સેન્ટેન્સ can store water for 2 weeks. Sixth sentence cannot eat thorny food. Seventh sentence can run 80 kilometers an hour. Eighth sentence king of the forest. Ninth sentence also has pads in feet. અને 10th sentence છે does not eat every day. હવે નીચે આપણે ટેબલની અંદર જોઈએ તો ફર્સ્ટ કોલમમાં કેમલ અને સેકન્ડ કોલમમાં લાયન આપેલો છે. હવે પહેલા સેન્ટેન્સથી આપણે જોઈએ તો પહેલું સેન્ટેન્સ આપણને આપ્યું છે sheep of the desert. તો આપણને ખ્યાલ છે કે કેમલ ઇઝ ધ sheep of the desert. તો sheep of the desert જે સેન્ટેન્સ છે એને આપણે કેમલના કોલમમાં લખવાનું છે જે આપણને આપેલું છે. એવી જ રીતે લાયનમાં પણ આપણને 8th સેન્ટેન્સ જે આપેલું છે કિંગ ઓફ ધ ફોરેસ્ટ. હવે આપણે બીજું સેન્ટેન્સ જોઈએ તો બીજું સેન્ટેન્સ છે thorns cannot prick it અને એ આવશે વેરી ગુડ કેમલમાં. કેમલ્સની ટંગ જે હોય છે એમાં thorns cannot prick it એને પ્રિક કરી શકતા નથી. થર્ડ સેન્ટેન્સ જોઈએ તો has thick pads જેના લેગ્સના નીચે થિક પેડ્સ હોય છે તો એ આવશે કેમલ. વેરી ગુડ. તો હેઝ થિક પેડ્સ એ આપણે કેમલના કોલમમાં લખીશું. એના પછી ફોર્થ સેન્ટેન્સ આપણે જોઈએ તો નીડ્સ વોટર એવરી ડે. તો આપણને ખ્યાલ છે કે એ આવશે લાયનમાં. તો અહીં આપણે લખીશું નીડ્સ વોટર એવરી ડે. તો અહીં આપણે 1 થી 4 અને 8મું સેન્ટેન્સ જોયું. બાકીના જે સેન્ટેન્સીસ છે એ તમારે તમારી જાતે નીચે આપેલા બોક્સીસમાં લખવાના છે જેથી તમને વધુ ખ્યાલ આવે. તો અહીં આપણે આ એક્સરસાઇઝમાં જોયું કે કેમલની સ્પેશિયલ એબિલિટીઝ શું છે અને લાયનની શું છે અને આપણે એ એબિલિટીઝને જે તે કોલમની અંદર લખી. જો બાકી હોય તો એ તમારે ઘેરથી લખવાની છે. અહીં આપણે માત્ર સમજવાનું છે. હવે પછીની એક્ટિવિટી નીચે તમને જે આપી છે એની અંદર તમે જોશો કે તમને કેમલ વિશે એક પેરેગ્રાફ લખવા કીધું છે. હા, એ આપણે જાતે લખવાનો છે કારણ કે આટલા બધા રિવિઝન પછી આપણને કેમલ વિશે લખવું એકદમ સરળ લાગશે. અને આ એક્ટિવિટી જે આપણે કરી કેમલ અને લાયન વિશેની તો એમના જે વાક્યો છે એ પણ આપણને આ પેરેગ્રાફ લખવામાં ખૂબ જ મદદરૂપ થશે. તો અહીં આપણે આ એક્ટિવિટીની અંદર એક પેરેગ્રાફ લખવાનો છે અને એ તમારે જાતે લખવાનો છે. તો ચાલો આપણે એકવાર એક્ટિવિટી જોઈ લઈએ. અહીં તમને સૂચના આપી છે કે રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ. તો અહીંયા આપણે કેમલ વિશે પેરેગ્રાફ લખવાનો છે. હવે આપણે જે સેન્ટેન્સીસ બનાવવાના છે એ આપણી જાતે બનાવવાના છે. તો હું અહીંયા મારી રીતે પહેલું સેન્ટેન્સ બનાવીશ તો એવું લખીશું અહીંયા કે ધ કેમલ ઇઝ માય ફેવરેટ એનિમલ. બરાબર છે? આવી રીતે તમારે પણ અલગ તમારી રીતે સેન્ટેન્સ બનાવવાના છે. બીજું એક સેન્ટેન્સ આપણે જોઈએ તો મેં લખ્યું છે અહીં ઇટ કેન વોક ઇઝીલી ઓન ધ સેન્ડ. જેમ આપણને ખ્યાલ છે કે કેમલના લેગ્સની નીચે થિક પેડ્સ હોય છે. એ થિક પેડ્સના લીધે એ સેન્ડની અંદર ઇઝીલી વોક કરી શકે છે. તો અહીંયા મેં લખ્યું છે કે ઇટ કેન વોક ઇઝીલી ઓન ધ સેન્ડ. આમાં આપણે ઘણી બધી બાબતો ઉમેરી શકીએ જેમ કે ઇટ કેન ઇટ thorny food, it is the sheep of the desert, it has 4 legs,
It can live without water for a long time. It is my favorite animal. આવી રીતે ઘણા બધા સેન્ટેન્સીસ આપણે આ પેરેગ્રાફની અંદર એડ કરી શકીએ છીએ. અહીં આપણે આ પેરેગ્રાફ અત્યારે નથી લખવાનો, પરંતુ તમારી જાતે એપિસોડ પૂર્ણ થયા બાદ એ આખો જ પેરેગ્રાફ તમારી જાતે લખવાનો છે. અને એ આખો પેરેગ્રાફ લખાઈ જાય પછી એના આધારે એક બીજી પ્રવૃત્તિ આપણે કરવાની છે, જે એની નીચે આપી છે. તો જુઓ તો તમારી પુસ્તિકામાં આ પ્રવૃત્તિમાં સૂચના છે કે બેઝડ ઓન ધ એબવ પેરેગ્રાફ, એટલે કે આપણે લખેલ પેરેગ્રાફના આધારે આન્સર ધ ક્વેશ્ચન્સ વિથ યસ ઓર નો. હા કે નામાં તમારે જવાબ લખવાનો છે. અહીં તમને 5 સેન્ટેન્સીસ આપ્યા છે. એ 5 સેન્ટેન્સીસ છે એ આપણા માટે ક્વેશ્ચન્સ છે અને આપણે એનો જવાબ જમણી બાજુ આપેલી બ્લેન્કની અંદર યસ અથવા નોમાં આપવાનો છે. મેં અહીં જે પેરેગ્રાફ લખ્યો એમાં મેં 2 સેન્ટેન્સીસ લખ્યા હતા. કયા કયા લખ્યા હતા? યસ, કેમલ ઇઝ માય ફેવરિટ એનિમલ, અને બીજું હતું અ કેમલ કેન વોક ઇઝીલી ઓન સેન્ડ. તો હવે મેં 2 સેન્ટેન્સીસ લખ્યા હતા, તો એના આધારે અહીંથી આપણે કયા પ્રશ્નનો જવાબ આપી શકીએ એ જોઈએ. તો પહેલો પ્રશ્ન આપણો છે, કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક? તો જો તમારા પેરેગ્રાફમાં આ હોય તો તમારે એની સામે યસ લખવાનું છે. બરાબર? અને કેમલ વિશે તો આપણે બહુ બધું જાણી ચૂક્યા છીએ, તો એક પણ પ્રશ્ન આપણો ખોટો પડવો જોઈએ નહીં. બીજો ક્વેશ્ચન આપણે જોઈએ તો કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન હોટ સેન્ડ? તો અહીંયા પણ આપણો આન્સર આવશે યસ. થર્ડ ક્વેશ્ચન આપણે જોઈએ તો આર ધેર થોર્ની બસીસ ઇન ધ ડેઝર્ટ? આનો આન્સર આવશે યસ. ફોર્થ સેન્ટેન્સ, કેન થોર્ન્સ પ્રિક કેમલ્સ ટંગ? વેરી ગુડ. આનો આન્સર આવશે નો. અને એટલા જ માટે કેમલ છે એ થોરની ફૂડ ખાઈ શકે છે. ફિફ્થ ક્વેશ્ચન આપણો છે, કેન કેમલ સ્ટોર વોટર ફોર 2 weeks? તો એનો પણ આન્સર આવશે યસ. તો આવી રીતે તમારે તમે લખેલો જે પેરેગ્રાફ છે એના આધારે આમાં યસ કે નોમાં જવાબ આપવાનો છે. પણ ધ્યાન રહે, આપણે કેમલ વિશે જેટલું શીખ્યા છીએ એમાંથી એક પણ વાક્ય આ પેરેગ્રાફમાં છૂટવું જોઈએ નહીં. અને તો જ આપણે આ બધા જ પ્રશ્નોના જવાબ યસ કે નોમાં સાચા આપી શકીશું. તો મિત્રો, આ બધી જ પ્રવૃત્તિ કરવામાં તમને મજા આવી હશે. હવે એક બીજી પ્રવૃત્તિ જોઈએ. તો તમને યાદ હશે કે અગાઉ આપણે આપણા હેલ્પર્સ વિશે શીખી ગયા છીએ. હા, અગાઉ આપણે આપણા હેલ્પર્સ છે અથવા તો વ્યક્તિઓના પ્રોફેશન્સ છે એના વિશે શીખી ગયા છીએ. તો અત્યારે આપણે એક એવી એક્ટિવિટી કરવા જઈ રહ્યા છીએ. તો ઝડપથી તમને યાદ આવી જવું જોઈએ કે આપણા હેલ્પર્સની અંદર ઘણા બધા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. હેલ્પર્સ એટલે એવા વ્યક્તિઓ કે જે આપણને જીવવા માટે કોઈ પણ રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણને મદદરૂપ થાય છે. જેમ કે આપણા ઘેર દૂધ આવે છે અને આપણે દૂધ પીએ છીએ, તો એ દૂધ લાવવામાં મદદ કોણ કરે છે? તો એ મદદ કરે છે મિલ્કમેન. આવી જ રીતે આપણે જે કપડાં પહેરીએ છીએ એ આપણને ટેલર સીવીને આપે છે. તો આવી રીતે અહીંયા તમને એક્સરસાઇઝની અંદર કેટલાક હેલ્પર્સના નામ આપેલા છે. તો ચાલો જોઈએ. અહીં તમને સૂચના આપી છે, રાઇટ 1 સેન્ટેન્સ અબાઉટ ધ બિલો ગિવન પ્રોફેશનલ્સ. અહીંયા તમને પ્રોફેશનલ્સ આપ્યા છે, એટલે કે આપણા હેલ્પર્સ આપેલા છે. હવે આ બધા જ જે પ્રોફેશનલ્સ છે એમના વિશે 1 સેન્ટેન્સ લખવાનું છે. જરૂરી નથી કે હું જે સેન્ટેન્સીસ લખું એ જ તમે લખો. અહીં આપણે માત્ર સમજવાનું છે. તો પહેલું સેન્ટેન્સ આપણે જોઈએ તો ટેલરની સામે સેન્ટેન્સ લખેલું છે, ધ ટેલર સીવ્સ અવર ક્લોથ્સ. એટલે કે ટેલર આપણા કપડાને સીવે છે. હવે પછીની જે એક્ટિવિટી છે એમાં આપણે રાઇમિંગ વર્ડની પ્રવૃત્તિ કરવાની છે. હા, આપણે ધોરણ
3, 4, 5 અને 6 આ બધા જ ધોરણમાં રાઇમિંગ વર્ડની ખૂબ જ પ્રવૃત્તિઓ કરી અને હવે તો તમામ વિદ્યાર્થીઓને આ એક્ટિવિટી આવડી ગઈ હશે. તો અહીં આપણે શું કરવાનું છે કે અહીં આપણને એક એક્ટિવિટી આપી છે. તમારા પુસ્તકમાં જુઓ તો અહીં આપેલ શબ્દના રાઇમિંગ વર્ડ ફરતે સર્કલ આપણે કરવાનું છે. તો પહેલો વર્ડ આપણને આપ્યો છે કેટ. તો કેટનો રાઇમિંગ વર્ડ છે કેક, રેટ અને બર્ડ. આ ત્રણમાંથી જે સાચો રાઇમિંગ વર્ડ હોય એના ફરતે સર્કલ કરવાનું છે. બોલો તો શું આવશે? વેરી ગુડ. તો અહીંયા આવશે રેટ. કેટ, રેટ. રાઇમિંગ વર્ડની એક્ટિવિટી કર્યા પછી નીચે તમને કેટલાક શબ્દો આપ્યા છે જે તમારા પુસ્તકમાં તમે જોઈ શકતા હશો. એ તમારે રીડ કરવાના છે. રીડ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. શિક્ષકની મદદથી આ શબ્દો તમારે વાંચવાના છે. પણ હવે આ શબ્દો તમને આવડતા જ હશે એટલે ઝડપથી તમારે એ વાંચી લેવાના છે. આ શબ્દો વાંચી લીધા પછી એની નીચેની એક્ટિવિટીમાં આપણને એક પેરેગ્રાફ આપ્યો છે અને પેરેગ્રાફના અંતે બ્રેકેટની અંદર કેટલાક વર્ડ્સ આપ્યા છે. તો આપણે શું કરવાનું છે? તો આ પેરેગ્રાફ ધ્યાનથી વાંચવાનો છે અને પછી એની નીચેની એક્ટિવિટીમાં આપણને કેટલીક બ્લેન્ક્સ આપી છે. તો એ પેરેગ્રાફના વાંચનના આધારે અને બ્રેકેટમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આપણે આ બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે. તો ઝડપથી આપણે પેરેગ્રાફ વાંચી લઈએ અને પછી બ્લેન્ક પણ કમ્પ્લીટ કરી લઈએ. તમારે સાથે લખવાનું નથી, તમારે એપિસોડ પૂર્ણ થયા બાદ જાતે લખવાનું છે. તો ચાલો ઝડપથી આપણે વાંચીએ. રીડ ધ પેસેજ ગિવન બિલો એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ by using the words given in the bracket. It was sunny day. The sun was shining brightly. A little frog was jumping here and there. It was very hot. The frog felt tired. He wanted water. Suddenly, he saw a pond filled with water. He became very happy. He jumped into it. He felt better and started swimming in the cool water. He stayed there for long. After some time, he came out of the pond and sat on a rock to rest. બ્રેકેટમાં આપણને શબ્દો આપ્યા છે ટાયર્ડ, કુલ, ફ્રોગ, સન, સ્વિમિંગ અને હેપી. અને આ વર્ડ્સના આધારે આપણને અહીં નીચે બ્લેન્ક્સ આપી છે. તો આ બ્લેન્ક્સની અંદર તમે જુઓ તો ઝડપથી આપણને જવાબ આવડી જશે. તો પહેલી બ્લેન્ક છે ઇટ વોઝ અ સની ડે. ધ બ્લેન્ક વોઝ શાઇનિંગ. તો આપણને ખબર છે કે ધ સન વોઝ શાઇનિંગ. તો અહીંયા આપણે લખવાનું છે સન. ધ સન વોઝ શાઇનિંગ. અ બ્લેન્ક વોઝ જમ્પિંગ. અને જમ્પિંગ કોણ કરી રહ્યું હતું? યસ, અ ફ્રોગ વોઝ જમ્પિંગ. તો આ રીતે પેરેગ્રાફને સમજી અને આપણે આવી ખાલી જગ્યાઓ લખવાની છે. પણ આ ખાલી જગ્યા તમારે જાતે લખવાની છે અને અત્યારે નથી લખવાની, કારણ કે આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ અને તમને તો આ આવડતી જ હશે. નેક્સ્ટ એક્ટિવિટીમાં આપણે જોઈએ. સૂચના આપેલી છે એડ આઈએનજી ટુ ધ ગિવન વર્ડ્સ એન્ડ રાઇટ ધ ન્યૂલી ફોર્મ્ડ વર્ડ ઇન ધ ગિવન બોક્સ. એક્ઝામ્પલ તમને અહીં આપ્યું છે રન. રનની પાછળના બોક્સમાં તમે જુઓ તો ત્યાં લખ્યું છે રનિંગ. એટલે કે આપણે 10 વર્બ્સ આપેલા છે, એની પાછળ આઈએનજી પ્રત્યય લગાડી અને શબ્દ બનાવીને બોક્સમાં મૂકવાનો છે. તો ફર્સ્ટ આપણો જે વર્બ છે એ છે ડાન્સ. તો ડાન્સનું આપણે બનાવીશું ડાન્સિંગ. હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે? તો જ્યારે વર્બનો છેલ્લો અક્ષર ઈ હોય, તમે ડાન્સમાં જુઓ તો છેલ્લો લેટર છે ઈ, તો એને આપણે કાઢી નાખીએ છીએ. જ્યારે આઈએનજી પ્રત્યય લગાવીએ ત્યારે ઈ જે છેલ્લે છે એ નીકળી જાય છે. આ એક્ટિવિટીમાં
આપણે માત્ર આઈએનજી પ્રત્યય લગાવી અને શબ્દો બનાવ્યા. એના પછીની એક્ટિવિટી જોઈએ તો અહીંયા આપણે રાઇમ બનાવવાની છે. આઈ એમ જમ્પિંગવાળી રાઇમ જે હતી એની જેમ જ અહીંયા રેબિટ રન કરે છે તો આઈ એમ રનિંગ, એલિફન્ટ લિફ્ટ કરે છે તો આઈ એમ લિફ્ટિંગ, રેટ કટ કરે છે તો આઈ એમ કટિંગ, એવા શબ્દોનો ઉપયોગ કરી અને પછી આપણે રાઇમ બનાવવાની છે. અને જો આપણે એ વસ્તુ કરી શકતા હોય તો યસ આઈ કેન, અથવા તો ન કરી શકતા હોય તો નો આઈ કાન્ટ. આ રીતે શબ્દો ઉપયોગ કરી અને રાઇમ બનાવવાની છે. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. એના પછીની એક્ટિવિટી આપણે જોઈએ. અહીં તમને કેટલાક વ્હીકલ્સ આપેલા છે. કેટલાક એ એરની અંદર ચાલી શકે છે, કેટલાક લેન્ડ પર તો કેટલાક વોટરમાં. એ તમારે શોધી અને એની સામે જે બોક્સ આપ્યું છે એની અંદર તમારે લખવાનું છે. ચાલો ઝડપથી હું તમને સમજાવી દઉં. અહીં પહેલું આપણને આપ્યું છે બસ. બસ છે એ જમીન પર ચાલે છે તો જમીન પર ચાલતા વાહનની સામે આપણે એલ લખવાનું છે. એટલે કે આ રીતે એલ કરવાનું છે. એવી જ રીતે બીજું છે શિપ. તો શિપ આપણને ખ્યાલ છે કે વોટરમાં ચાલે તો ત્યાં આપણે લખવાનું છે ડબલ્યુ. આવી રીતે બધા જ જે વ્હીકલ છે એની સામે તમારે આ આન્સર્સ લખવાના છે. આ એક્ટિવિટી પછી એક બીજી એક્ટિવિટી જોઈએ તો એમાં તમને વસ્તુઓનું લિસ્ટ આપ્યું છે અને એ વસ્તુ વિશે આપણે 3 સેન્ટેન્સીસ લખવાના છે. ઉદાહરણમાં જુઓ તો તમને પેન્સિલનું ઉદાહરણ આપ્યું છે. અહીં પેન્સિલ વિશે લખ્યું છે આઈ એમ હેલ્પફુલ ફોર રાઇટિંગ, આઈ કેન ડ્રો ગુડ પિક્ચર્સ, માય રાઇટઅપ કેન બી ઇરેઝડ. એવી રીતે બીજું આપણને થિંગ આપી છે અ બુક. તો બુક વિશે આપણે વાક્ય લખવા હોય તો આપણે લખીએ આઈ એમ હેલ્પફુલ ફોર રીડિંગ. એના પછી બીજું સેન્ટેન્સ થશે આઈ કેન ગીવ યુ નોલેજ અને થર્ડ સેન્ટેન્સ છે આઈ એમ યોર બેસ્ટ ફ્રેન્ડ. આવી રીતે આપણે નીચે આપેલી દરેક થિંગ્સ માટે 3 સેન્ટેન્સીસ લખવાના છે અને એ કમ્પ્લીટ કર્યા પછી આવતા અંકમાં જે આપણે શીખવાના છીએ એની પણ તૈયારી કરવાની છે. હા, અગાઉ તમને સૂચના આપી એમ આવતા અંકમાં આપણે જે 7th યુનિટ શીખવાના છીએ તો એની એક્સરસાઇઝમાં તમને જેટલું પણ આવડે એ પ્રયત્ન દ્વારા તમારે એ લખવાનું છે જેથી તમને યાદ આવી જાય અને તમે આ સિવાય યુટ્યુબ ચેનલ, તમારા વાલીઓ, મોટા ભાઈ બહેન અને પાઠ્યપુસ્તકની પણ મદદ લઈ શકો છો. તો આ બધી જ પ્રવૃત્તિ કરવામાં તમને ખૂબ મજા આવી હશે અને બાકી રહેલી પ્રવૃત્તિ આપણે ઘેરથી પૂર્ણ કરીશું. તો હવે આવતા અંકમાં આવી અવનવી પ્રવૃત્તિઓ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.